5 વર્ષ બાદ નજીક આવ્યા બે મોટા ગ્રહ. આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ. અચાનક ધનલાભનો યોગ. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરી અન્ય ગ્રહોની સાથે યુતિનું નિર્માણ કરે છે, જેની અસર માનવ જીવન અને પૃથ્વી પર સીધી રીતે પડે છે. તમને જણાવી દઈએ કે માન સન્માનના કારક સૂર્યદેવ અને ધનના દાતા શુક્રએ કર્ક રાશિમાં પ્રવેશ કરી લીધો છે. તેનાથી આ બંને ગ્રહોની યુતિ બની ગઈ છે. બે મોટા ગ્રહોની યુતિથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આ લોકોને કરિયર અને કારોબારમાં લાભ મળી શકે છે. આવો આ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ. વિડીયોમાં આગળ વધતા પહેલા, હે શનિદેવ, હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે પણ લોકો તમારો આ વિડીયો જોઈ રહ્યા છે, તેમની ઉપર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખજો અને સદાય તેમનું ભલું કરજો. તો મિત્રો, મારી આ પ્રાર્થના શનિદેવ સુધી પહોંચે તે માટે આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નીચે કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો, જેથી મારી આ પ્રાર્થના ભગવાન શનિદેવ સુધી પહોંચી શકે અને શનિદેવ તમારું કલ્યાણ કરે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. કર્ક રાશિ. તમારા માટે સૂર્ય અને શુક્રની યુતિ લાભકારી સાબિત થઈ શકે છે, કારણ કે આ યુતિ તમારી રાશિના લગ્ન ભાવ પર બની છે. તેથી આ સમયે તમને દરેક કાર્યોમાં સફળતા મળશે અને તમારી ક્ષમતા તથા યોગ્યતામાં વધારો થશે. તમારા અટવાયેલા કામ થવા લાગશે અને પરિવારના કોઈ સભ્ય પાસેથી શુભ સમાચાર પણ મળશે. આ સમયે સૂર્યદેવના આશીર્વાદથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. આ દરમિયાન પરિણીત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. સાથે કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. કન્યા રાશિ. સૂર્ય અને શુક્રનો સંયોગ કન્યા રાશિના જાતકો માટે લાભદાયક રહેશે, કારણ કે આ સંયોગ તમારી રાશિના આવક અને લાભ સ્થાન પર બની ગયો છે. તેથી આ દરમિયાન તમારી આવકમાં વધારો થતો જોવા મળશે. આ સમયે આવકના નવા સોર્સ બની શકે છે. તમારી લાઈફસ્ટાઈલમાં સકારાત્મક પરિવર્તન આવશે. તમારું સામાજિક વર્તુળ વધશે અને માન સન્માનમાં વધારો થશે. આ સમયે તમને રોકાણથી લાભ થઈ શકે છે. સંતાન સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. આ સમયે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. તમે નાણાંની બચત કરવામાં સફળ રહેશો. મિથુન રાશિ. મિથુન રાશિના લોકો, તમારા માટે સૂર્ય અને શુક્રની યુતિ લાભકારી સાબિત થઈ શકે છે. તમારા લોકો માટે સૂર્ય અને શુક્રનો સંયોગ લાભદાયક સાબિત થઈ શકે છે, કારણ કે આ સંયોગ તમારી ગોચર કુંડળીના ધન અને વાણી ભાવ પર બની રહ્યો છે. તેથી આ સમયે તમને આકસ્મિક ધનલાભનો યોગ બનશે. સાથે કામધંધામાં સફળતા મળશે અને આવકમાં વધારો જોવા મળશે. આ દરમિયાન તમારા બેંક બેલેન્સમાં વધારો થશે.
તમારા અટવાયેલા પૈસા પરત મળશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધાર જોવા મળશે. આ દરમિયાન તમારી વાણીનો પ્રભાવ વધશે, જેનાથી લોકો પ્રભાવિત થશે. વેપારીઓને આ સમયમાં સારા ઓર્ડર મળી શકે છે, જેનાથી ધનલાભ થશે. મકર રાશિ. મકર રાશિના લોકો, તમારા માટે પણ સૂર્ય અને શુક્રની યુતિ લાભકારી સાબિત થઈ શકે છે. મકર રાશિવાળા માટે ખૂબ સ્પેશિયલ રહેશે આજનો દિવસ. ધાર્મિક કાર્યોમાં મન લાગશે અને સાસરિયા પક્ષના લોકોનો સાથ મળશે. વેપારમાં તેજીથી પ્રગતિ થશે, જેને જોઈને હરીફો ચક્કર ખાઈ જશે અને તમને સારો એવો આર્થિક લાભ થશે. જે જાતકો શિક્ષણ, નોકરી કે ફરવા માટે વિદેશ જવા માંગતા હોય, તેમની આ ઈચ્છા પૂરી થઈ શકે છે. જીવનસાથી માટે કાલે તમે કોઈ સરપ્રાઇઝ પાર્ટીનું આયોજન કરી શકો છો. ઘરે બાળકો સાથે સારો સમય પસાર થશે. મનોકામના પૂર્તિ માટે ગુરુવારે સાંજે પીળા કપડામાં એક સિક્કો, થોડો ગોળ અને 7 આખી હળદરની ગાંઠ બાંધીને રેલવે લાઇન પાસે ફેંકી દો અને પછી મંદિર જતા રહો. તુલા રાશિ. તુલા રાશિવાળા માટે આ સંયોગ ખૂબ શુભ રહેશે. તમને કોઈ ખાસ મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે, જેની પાસેથી મહત્વપૂર્ણ જાણકારી મળી શકે છે. ભગવાન વિષ્ણુની કૃપાથી તમારી આવકમાં વધારાના યોગ છે અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. તમારી બુદ્ધિનો વિકાસ થશે અને દુનિયાને જોવાનો દ્રષ્ટિકોણ પણ બદલાશે. જીવનસાથી સાથે તમને કોઈ સમારોહમાં જવાની તક મળશે, જ્યાં પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થઈ શકશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને ખુશીઓ વધશે. વેપારમાં પ્રગતિ માટે ગુરુવારે પૂજાઘરમાં હળદરની માળા લટકાવો અને કાર્યસ્થળ પર પીળા રંગનો ઉપયોગ કરો તથા લક્ષ્મી નારાયણ મંદિરમાં લાડુનો ભોગ ધરાવો. મેષ રાશિ. મેષ રાશિવાળા માટે પણ આ સંયોગ ખૂબ જ શુભ રહેવાનો છે. લાંબા સંઘર્ષ બાદ પરેશાનીઓથી મુક્તિ મળશે અને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. જો તમે પાર્ટ ટાઈમ બિઝનેસ કરવાનું વિચારતા હોવ તો તેના માટે તમે સમય કાઢી શકશો. આજે કરાયેલા રોકાણથી ભવિષ્યમાં સારું રિટર્ન મળશે અને સામાજિક મેળમિલાપ વધારવામાં સફળ રહેશો. નોકરિયાતો અને વેપારીઓને બનાવવામાં આવેલી યોજનાઓથી સફળતા મળશે. આવકમાં વધારો જોવા મળશે. કૌટુંબિક અને લગ્ન જીવન સારું રહેશે. ભાઈ બહેનોનો સાથ મળશે. ધન સંબંધિત સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે પીપળાના પાનને ગંગાજળથી ધોઈને સિંદૂરથી ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ નમઃ મંત્ર લખીને પર્સમાં રાખી લો. આ સાથે જ એક માતા લક્ષ્મીના સ્વરૂપવાળો ચાંદીનો સિક્કો રાખો. જો મિત્રો તમે પણ શનિદેવના સાચા ભક્ત છો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે. તો ચાલો મિત્રો,
મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.